વડોદરા શહેર ભર ઉનાળે અડધું શહેર આજે તરસ્યું રહેશે। વડોદરા શહેરના 3 ઝોનમાં ઝીંકાયો છે પાણી કાપ। ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ઝોનમાં બંને ટાઈમ પાણી નહીં મળે। પાણી પૂરું પાડતા દોડકા ફ્રેન્ચેલ નજીક પડ્યું છે મોટું ભંગાણ। ત્યારે ભંગાણના રિપેરિંગની કામગીરીને પગલે પાણી કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરના 7 લાખ લોકોને પાણી માટે વલખા મારવા પડશે। 8 પાણીની ટાંકી અને 8 બૂસ્ટરમાં પાણી નહીં પહોંચે। ભર ઉનાળે વડોદરા શહેરના લોકોએ 2 દિવસ સુધી પાણી વગર તરસ્યા રહેવું પડશે। કારણ છે રાયકા દોડકાની જે ફ્રેન્ચ વેલ છે તેમાં મોટું ભંગાણ પડ્યું છે અને તેના કારણે વડોદરા શહેરમાં આજે અડધાથી ઉપરના શહેરને પાણી નહીં મળે। ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં પાણી કાપ રહેશે તે પ્રકારની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દોડકા ફ્રેન્ચ વેલ પાસે મોટું ભંગાણ પડતા આ સમસ્યા સર્જાઈ છે, જેને લઈને પહેલેથી વડોદરા શહેરમાં જ્યારે પાણીની સમસ્યા છે, લોકોની બૂમો પડી રહી છે, તેવાની વચ્ચે પાણીનું કાપ આપવો એ યોગ્ય નથી એવું માની રહ્યા છે। ત્યારે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। 2 દિવસ પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે। કેટલી તકલીફ પડી રહી છે પાણીને લઈને? બહુ તકલીફ પડે છે। પાણી જ નહીં, પાણી વગર કામ કંઈ કરવાનું, વેચાથી પાણી લાવવું પડે। બિલકુલ વેચાતું પાણી લાવવું પડે છે તે પ્રકારની વાત કરી રહ્યા છે। પાણીની સમસ્યા પહેલેથી છે, તેની વચ્ચે 2 દિવસ પાણી કાપ, કેટલી મુશ્કેલી પડશે? બહુ મુશ્કેલ પડશે બેન। પીવાનું તો વેચાતું લાવીએ, પણ નાવા ધોવા કઈથી લાવીશું પાણી? 2 દિવસ એટલે એકાદ દિવસ હોય તો સમજ્યા, 2 દિવસ લગીને પાણી કઈથી લાવવાનું? બિલકુલ વેચાતું પાણી લાવવું પડશે। આજે કામગીરી છે તે વહેલી તકે પૂર્ણ થવી જોઈએ, જેના કારણે વડોદરા શહેરમાં પાણીની સમસ્યા ના થાય। હા, અમે તો કામ ધંધે જઈએ, આવીને પછી પીવાનું પણ પાણી નહીં હોતું, કપડાં બોડીને જઈએ, આવીને પછી કઈ ભરવા જઈએ? હેડપંપ પણ નથી અહીંયા કે એવું પાણી ભરીને કામ કરીએ અમે। બહુ જ તકલીફ પડે છે અમને। 3-4 વાગે કામે ત્યાં પછી કઈ ભરવા જઈએ પાણી? બિલકુલ જે રીતે વર્કિંગ મહિલાઓ છે, કામ કરતી મહિલાઓ છે, ઘરનું કામ પણ એટલું જ જરૂરી હોય ને પાણી વગર ઘરનું કામ થાય ના। કેવી રીતે આજે પાણી કાપ છે, કેવી રીતે સર્વાઈવ કરશો? અમે બી બહારથી હમણાં જ જો કામથી આવ્યા, જો અહીંયા જ ઊભી છું। હવે ઘરમાં બધું કામ પડે, અઠવાડિયાથી પાણી નહીં આવતું મારા ઘરે તો। મેં બહારથી ખબર નહીં આવે છે ને, બહારથી ડોલો ભરી ભરીને હેડપંપ એ તે ભરી ભરીને મેં તો કંટાળી ગઈ છું બહુ જ પાણીથી, તો વધારે કંટાળી ગઈ મેં તો। બિલકુલ કમલેશભાઈ, પાણીની સમસ્યા વડોદરા શહેરમાં વિકટ બની ગઈ છે, માથાનો દુખાવો પણ કહી શકાય। તેવાની વચ્ચે આજે અડધા શહેરને 7 લાખ જેટલા લોકોને અસર પડશે આ પાણી કાપથી। શું કરવું જોઈએ? હા, ચોક્કસથી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરામાં મહીસાગર નદી હોય, નર્મદા નદી હોય, વિશ્વામિત્રી નદી હોય, આજવા સરોવર, આ તમામ નદીઓ, તળાવો વડોદરા શહેરની મધ્યમાં આવેલું છે, નજીકમાં આવેલું છે। અને કહેવાનો મતલબ કે આટલું બધું પાણી સંગ્રહ થતું હોય છતાં પણ વડોદરા શહેરના નગરજનો તરસ્યા રહી જતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો અવારનવાર જે કહેવાય છે કે ઉનાળાની સિઝન ચાલુ થતી હોય ત્યારે જ વડોદરા શહેરની અંદર ભંગાણ સર્જાતું હોય, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના કારણે અવારનવાર ભંગાણ સર્જાતું હોય છે। તેના કારણે વડોદરા શહેર હર હંમેશા તરસે મરી રહ્યું છે। આજે પણ તમે જોશો કે પાણી વેચાતું લાવવું પડે છે, નાવા ધોવાના પાણીનું પણ ઠેકાણા નથી। અવારનવાર અમે લોકો રજૂઆત કરી છે અને રજૂઆત બાદ 2 દિવસ પાણી મળે છે, પછી પાછું 2 દિવસ કાપ મળે છે। એટલે અમારા જે મહિલાઓ છે, આ મહિલાઓ તમામ રીતે ત્રાહિમામ પોકારી રહ્યા છે। એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે આ પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી અમારી માંગ છે। બિલકુલ પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। બીજી તરફ જે રાયકા દોડકાની જે મુખ્ય ફ્રેન્ચ વેલ છે તેની અંદર ભંગાણ પડતા મોડી રાતથી જ કામગીરી શરૂ કરાઈ છે। જો કે પાણીને નોર્મલ કરતા હજુ પણ સમય લાગી શકે છે, પરંતુ ત્યાં સુધી વડોદરાના નગરજનોએ પાણી માટે વલખા મારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।